જ્ઞાન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। જીએસઆરટીસી હેલ્પર ભરતી 2025 અંતર્ગત તમારી સમક્ષ લઈને આવ્યો છું ભાગ 2। જેણે ભાગ 1 ના જોયો હોય તે જોઈ લેજો અને ખાસ કરીને પ્લે લિસ્ટની મુલાકાત લેજો, બરાબર। પ્લે લિસ્ટમાં તમને ખૂબ જ અગત્યના છે એ ક્લાસ જોવા મળશે, બરાબર છે। એમાં જન્માષ્ટમી સ્પેશિયલ, ટેકનિકલ સ્પેશિયલ જે આ લેક્ચર છે એ તમે ના જોયો હોય તો ખાસ એટલે ખાસ એકવાર જોઈ લેજો, બરાબર છે। ખૂબ જ અગત્યનો છે અને એની આપણે બેન્ચ છે માત્ર 499માં ટેકનિકલ અભ્યાસક્રમની છે એ લોન્ચ કરેલી છે એપ્લિકેશન ઉપર, બરાબર। એમાં પણ તમે જોડાઈ જજો। એમાં પોઈન્ટ વાઇઝ MCQ આપવામાં આવે છે। શું? પોઈન્ટ વાઇઝ MCQ છે એ પૂરા થઈ જાય, હાલે 2 પોઈન્ટના મૂકી દીધા છે, 3 થી 4 દિવસમાં ટોટલ પોઈન્ટના MCQ આવી જશે, બરાબર છે। 1 પોઈન્ટના 50+ MCQ હશે। બધા જ પોઈન્ટને MCQ તમે કવર કરી લેશો અને ખૂબ જ સારા અને ઓથેન્ટિક, બરાબર। એના માટે તમારે ડિસ્ક્રિપ્શનમાં આપણે લિંક આપેલી છે, ત્યાં તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, બરાબર છે। બીજું વિદ્યાર્થી મિત્રો, આ આપણો હેલ્પલાઇન નંબર છે, ત્યાં પણ તમે જોડાઈ શકો છો, ડન। નીચે ટેલિગ્રામ ગ્રુપમાં પણ તમે છે એ ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાં પણ તમે જોડાઈ શકો છો, ડન મિત્રો। હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ અને જોઈએ ભાગ 2। 1 MB એટલે કેટલા વિદ્યાર્થી મિત્રો? અહીંયા તમારો રાઈટ આન્સર આવશે 1 MB એટલે 1024 KB। શેના ઉપર સંગ્રહ થયેલી માહિતીને ભૂંસી કે સુધારી શકાતી નથી? તો વિદ્યાર્થી મિત્રો CD-ROM ઉપર છે સંગ્રહ થયેલી માહિતી હોય એને ભૂંસી કે સુધારી શકાતી નથી। હવે તમને પૂછે કે સૌથી ઝડપી મેમરી કઈ છે? તો કે RAM એ સૌથી ઝડપી મેમરી છે। આનું ફૂલ નામ તમારે ફૂલ કોમેન્ટ કરવાનું છે, બરાબર। RAM એ સૌથી ઝડપી મેમરી છે। પર્સનલ કોમ્પ્યુટર એ કયા પ્રકારનું કોમ્પ્યુટર છે? તો કે પર્સનલ કોમ્પ્યુટર એ માઇક્રો કોમ્પ્યુટર છે। કયું કોમ્પ્યુટર છે? માઇક્રો કોમ્પ્યુટર કહી શકાય, બરાબર। નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ। નીચેનામાંથી સોફ્ટવેર છે એ કયું નથી? તો આ સોફ્ટવેર છે, આ સોફ્ટવેર છે ને આ સોફ્ટવેર છે, આ સોફ્ટવેર નથી, બરાબર। એટલે તમારો જવાબ આવશે ડી। 6થા નંબરનો પ્રશ્ન જોઈએ। 1 kbs એટલે ખાલી જગ્યા, તો કે 1000 બીટ્સ પર સેકન્ડ એટલે 1 kbs। નેક્સ્ટ, કોમ્પ્યુટરમાં CPUની ગતિ કેટલી હોય છે? 100 kbs। કોમ્પ્યુટરમાં CPUની ગતિ કેટલી હોય છે? આવું તમને જો પરીક્ષામાં પૂછે તો 100 kbs આવશે। આ બધા પ્રશ્નો મોસ્ટ IMP પૂછાય તેવા પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો। ટેકનિકલના આનાથી પણ ખૂબ સરસ છે। એમાં આપણે એપ્લિકેશન પર ટેકનિકલ સ્પેશિયલ નામનો કોર્સ લોન્ચ છે, બરાબર। જોડાઈ જજો, બરાબર। હેલ્પલાઇન નંબર પણ આપેલો છે ડિસ્ક્રિપ્શનમાં, જોઈ લેજો। હાર્ડ ડિસ્ક તરીકે કોણ ઓળખાય છે? તો કે એક્સટર્નલ મેમરી છે એ હાર્ડ ડિસ્ક તરીકે ઓળખાય છે। નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ। લીટીના અંતમાં કર્સર લાવવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? તો કે પેજ ડાઉન નામની કી છે એ આ લીટી હોય એના અંતમાં કર્સર લાવવા માટે પેજ ડાઉનનો ઉપયોગ થાય છે। 1 બાઇટ એટલે શું? આ આપણે ખૂબ જ છે એ સારી રીતે શીખી ગયા, બરાબર છે। ભાગ 1 ના જોયો એ ખાસ જોઈ લેજો। ભાગ 1માં આપણે ઘણું બધું શીખવા મળશે તમને। ભાગ 1માં હું તમને ગેરંટી મારું 5 માર્ક તો બેઠા આવશે પ્રશ્નોના, બરાબર। એટલે પ્લીઝ તમારા માટે આટલી મહેનત કરું છું તો એ ભાગ 1 જોઈ લો। અને જો આટલી મહેનત કરતી હોય અને બધા લેક્ચર સારા લાગતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો, બરાબર છે। વન બાઇટ એટલે છે એ 8 બીટ થાય। શું થાય? 8 બીટ।
1 GB એટલે ખાલી જગ્યા હતી 1 GB એટલે 1000 MB 1 GB એટલે કેટલું થાય 1000 MB એટલે 1 GB. બરાબર. આ ભાગ 1માં આપણે બહુ ડીપમાં લીધું છે, આખું સમજાય તેમ, એટલે જોઈ લેજો ખાસ. સરવાળા, બાદબાકી, ભાગાકાર, ગુણાકાર અને તાર્કિક પ્રક્રિયાઓ શેના દ્વારા કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો આમાં તમારો જવાબ આવશે ALU. આનું તમારે પૂરું નામ કોમેન્ટ કરવાનું છે ફરજિયાત બધાએ. તો તમને ખબર પડે. તમને પરીક્ષામાં એમ પણ પૂછી શકે કે ALUનું પૂરું નામ શું છે. MS એક્સેલમાં સૌથી છેલ્લે કોલમનું નામ શું હોય છે? તો જો આ MS એક્સેલમાં સૌથી છેલ્લી કોલમ હોય ને એનું નામ છે. બરોબર છે. ઈમેલ મોકલવા માટે કયો પ્રોટોકોલ વપરાય છે? કે SMTP છે એ ઈમેલ મોકલવા માટેનો પ્રોટોકોલ છે. ઈમેલ મોકલવા માટેનો પ્રોટોકોલ. નેક્સ્ટ. વિશ્વનું સૌપ્રથમ નેટવર્ક કયું હતું? તો અર્પાનેટ છે એ વિશ્વનું સૌપ્રથમ નેટવર્ક હતું વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. કોઈ પણ વેબસાઇટના એડ્રેસને શું કહેવામાં આવે છે? તો કે એને URL કહેવામાં આવે છે. બરોબર છે. કે કોઈ પણ વેબસાઇટ હોય એનું એડ્રેસ હોય એને શું કહેવાય? URL. આ ના કરતા ભૂલે છું કે એ નહીં આવે. બરોબર. કયા સાધન વડે 2 કે તેથી વધારે નેટવર્કને જોડી શકાય છે? તો કે રાઉટર વડે છે. એ રાઉટર વડે 2 કે તેથી વધારે નેટવર્કને છે એ જોડી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, IP એડ્રેસમાં એક્શન કેટલા હોય છે? તો 4 એક્શન છે એ IP એડ્રેસમાં હોય છે. કેટલા એક્શન હોય છે? 4. નીચેનામાંથી કયો વિકલ્પ છે એ શૈક્ષણિક સંસ્થા માટેનું ડોમેન દર્શાવે છે? એક તો ડોમેન છે એનો પ્રશ્ન હશે નશે. ટોટલ જેટલા પણ ડોમેન છે એ આપણે ભાગ 1માં બતાવ્યા છે. ઇમ્પોર્ટન્ટ IMP બધા જોઈ લેજો. બરોબર. મેમરી માપવાનું એકમ નીચેના પૈકી કયું છે? તો કે મેમરી માપવાનું એકમ નીચેના પૈકી બાઇટ છે એ મેમરી માપવાનું એકમ છે. FTPનું પૂરું નામ શું છે? તો કે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ છે એ FTPનું પૂરું નામ કહી શકાય છે. બરોબર. ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. ઈમેલ ક્લાયન્ટનું ઉદાહરણ કયું છે નીચેના પૈકી વિદ્યાર્થી મિત્રો? તો આ નહીં આવે, આ પણ નહીં આવે ને આ પણ નહીં આવે. આઉટલુક એક્સપ્રેસ છે એ વિદ્યાર્થી મિત્રો ઈમેલ ક્લાયન્ટનું ઉદાહરણ કહી શકાય છે. બરોબર. આઉટપુટ ડિવાઇસ નીચેના પૈકી કયું નથી? તો વિદ્યાર્થી મિત્રો ટ્રેક બોલ છે એ આઉટપુટ ડિવાઇસ નથી. અહીંયા છે અને નથીમાં ખાસ ધ્યાન રાખજો. અહીંયા છે નથી પૂછ્યું. બરોબર. આ બાકી છે એ બધા આઉટપુટ ડિવાઇસ કહી શકાય. બરોબર. એક ખાલી ટ્રેક બોલ છે આઉટપુટ ડિવાઇસ નથી. વર્ડ પ્રોસેસર તરીકે કઈ એપ્લિકેશનને ઓળખવામાં આવે છે? તો એ વર્ડ જ આવશે. બરોબર છે. જેને વર્ડ પ્રોસેસર તરીકે ઓળખવામાં આવે છે. ઈમેલ એડ્રેસમાં હોસ્ટ નેમ પછી QC મૂકવામાં આવે છે. બરોબર છે. આપણે નથી કહેતા abc@gmail.com. બરોબર છે. આને શું કહેવાય એની કોમેન્ટ કરજો. બરાબર છે. ABC એ શું છે, આને શું કહેવાય એ કોમેન્ટ કરજો. આ તો તમને હવે ખબર પડી ગઈ છે. અને આને છે એ હોસ્ટ નેમ કહી શકાય. બરાબર. એના પછી ડોટની નિશાની મૂકવામાં આવે છે. અને આને આપણે ડોમેન નેમ તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર. ચાલો, આને શું કહેવાય આપણે ભાગ 1માં જોઈ ગયા છીએ. ABC ને એ બધાએ કોમેન્ટ કરવાની છે. ફરજિયાત કોમેન્ટ કરવાની છે.
અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણા 25 પ્રશ્ન જોઈ લીધા. ટોટલ 50 પ્રશ્નો આપણે જોવાના છે. બરોબર છે. યુએસબીનું પૂરું નામ શું છે? યુનિવર્સલ સિરિયલ બસ એટલે યુએસબી. બરોબર. યુનિવર્સલ સિરિયલ બસ એટલે યુએસબી. પેઇન્ટમાં જે ફાઇલ તૈયાર થાય છે એનું એક્સટેન્શન શું છે પેઇન્ટનું? તો કે ડોટ. બરોબર છે. બી ઇઝ અ પરફેક્ટલી રાઇટ આન્સર. MS વર્ડમાં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે? F7. શું આવશે વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ? F7. બરોબર છે. આ તમારે કોમેન્ટ કરવાની છે, મેં તમને કીધું એમ. આ શું છે? બરોબર. આ @ નિશાની છે. આ તમને ખબર પડી ગઈ. આ તમને ખબર પડી ગઈ. બરોબર. MS એક્સેલમાં કુલ કેટલી રો હોય છે? બરોબર. MS એક્સેલમાં કુલ કેટલી રો હોય છે? ડન. અપડેટ પ્રમાણે છે એ ખાસ એટલે ખાસ બધા જોઈ લેજો. હવે તમને પૂછે કે MS એક્સેલમાં કુલ કેટલી કોલમ હોય, તો શું આવશે? 256. ડન. વિદ્યાર્થી મિત્રો આ 2003 કે એના પહેલાંના વર્ઝનની કોલમ છે. બરોબર છે. ડન. હાલમાં જે 2007 પછીનું નવું વર્ઝન છે એની જો કોલમની વાત કરીએ, બરોબર છે, 2007 પછીના કોલમની વાત છે આપણે, તો એમાં વિદ્યાર્થી મિત્રો આવશે તમારો જવાબ 16,384. 16,384 લેટેસ્ટ. આ યાદ રાખજો. બરાબર. ઘણા વિદ્યાર્થી કોમેન્ટ કરશે કે સર આ તો જૂનું છે, એટલે ખાસ યાદ રાખજો. આમાં તમને પરીક્ષામાં એવી રીતે પૂછી શકે 2003ના MS એક્સેલમાં કુલ કેટલી કોલમ હતી, તો 256 આવે. બરાબર છે. બાકી જો લેટેસ્ટ પૂછે તો કેટલી આવશે? 16,384. ડન. 16,384 કોલમ. ચાલો આપણે રો પણ જોઈએ. એટલે હવે વિદ્યાર્થી મિત્રો આ છે એ 2003 કે તેના પછીના વર્ઝનમાં આવશે. બરોબર છે. 2007 પછીના વર્ઝનમાં આવશે. એક 1,48,576 1,04,8576. ડન. એ લેટેસ્ટ કહી શકાય. અને શું કહી શકાય? લેટેસ્ટ. 2007 પછીના રો. ખાસ યાદ રાખજો, રો અને કોલમ, જૂની અને નવી બંને યાદ રાખવાની છે. આમાં ખાલી છે ને મારે 2003 પહેલાંના વર્ઝનમાં કેટલી હતી એક લખવાનું રહી ગયું છે. બરાબર. એટલે તમને કન્ફ્યુઝન કરવા માટે છે. એ ગમે વર્ઝનની પૂછી શકે તો ખાસ કરીને જોઈ લેજો. 2007 પછીના નવા વર્ઝનમાં રો અને કોલમ છે એ અલગ અલગ આવશે. MS વર્ડમાં ટાઈપ કરેલી માહિતીમાં સુધારા વધારા કરવાની જે પ્રક્રિયા છે એને એડિટિંગ કહેવામાં આવે. વિદ્યાર્થી મિત્રો શું કહેવામાં આવે? એડિટિંગ. ખાસ એટલે ખાસ યાદ રાખજો. નીચેનામાંથી કયું ઓપન વેબ બ્રાઉઝર સર્વરનું ઉદાહરણ છે? બરોબર છે. આ એ કંઈ નહીં આવે, એપલ નહીં. એ વેબ સર્વરનું ઉદાહરણ કહી શકાય. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધી વિદ્યાર્થી મિત્રો, તો કે તસવીરોને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતરિત કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? વિદ્યાર્થી મિત્રો એમાં તમારો જવાબ આવશે સ્કેનર આવે, મોનિટર ના આવે, પ્રિન્ટર પણ ના આવે, હાર્ડ ડિસ્ક પણ ના આવે. સ્કેનરથી જ તમે કોઈ પણ તસવીર હોય એને ડિજિટલ સ્વરૂપમાં છે એ ફેરવી શકો છો. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધી વિદ્યાર્થી મિત્રો, તો કે MS વર્ડનું ફાઇલ એક્સટેન્શન છે એ નીચેના પૈકી કયું કહી શકાય? તો વિદ્યાર્થી મિત્રો ડોક છે એ MS એક્સેલનું ફાઇલ એક્સટેન્શન કહી શકાય છે. પાવર પોઈન્ટમાં ચોક્કસ સ્લાઇડને સંતાડવા માટે કયા મેનુનો ઉપયોગ થાય છે? તો સ્લાઇડ શો કે હાઇડ સ્લો છે એ પાવર મેનુમાં MS પાવર પોઈન્ટમાં
ચોક્કસ સ્લાઇડને સંતાડવા માટે સ્લાઇડ શો અથવા હાઇડ શો નામના મેનુનો ઉપયોગ થાય છે, જેનાથી સ્લાઇડ છે એને આપણે સંતાડી શકીએ છીએ અથવા તો હાઇડ કરી શકીએ છીએ. શો થતી નથી. હવે વિન્ડોઝમાં જે કી છે એમાં હેલ્પ માટે કઈ ફંક્શન કી વપરાય છે. બધી ફંક્શન કીઓ અલગ અલગ પ્રકારની આવેલી છે. એમાં F1 આવે છે. શું આવશે? F1. ટોટલ ફંક્શન કી કેટલી છે કોમેન્ટ કરજો. ખાસ એટલે ખાસ, એ પણ તમને પરીક્ષામાં પૂછી શકે. સ્ક્રીન પરના માઉસનું બટન દબાવી રાખીને મોસ્ટ આઈમ્પી ડ્રેગિંગ. શું કહેવામાં આવે? ડ્રેગિંગ. પૂછાય તેવો પ્રશ્ન. બરોબર, ખાસ અને ખાસ યાદ રાખજો. ડ્રેગ અને ડ્રોપ નહીં આવે. કટ કે કોપી કરેલી કોઈ પણ ફાઇલને સંગ્રહ કરવા માટે ક્લિપબોર્ડનો ઉપયોગ થાય છે. કોનો ઉપયોગ થાય છે? ક્લિપબોર્ડ. ડન. કટ કે કોપી કરેલી કોઈ પણ ફાઇલને સંગ્રહ કરવા માટે. ફોલ્ડરની મોસ્ટ આઈમ્પી ફોલ્ડરની અંદર રહેલા ફોલ્ડરને બધાને ખબર છે શું કહેવામાં આવે છે? સબ ફોલ્ડર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સબ ફોલ્ડર. ડોસમાં કોઈ પણ ફાઇલનું નામ વધુ કેટલા અક્ષરનું હોઈ શકે છે? તો કે 8 અક્ષરનું છે એ હોઈ શકે છે. નેક્સ્ટ. કોઈ પણ ફાઇલને સેવ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? Ctrl+S કરો એટલે કોઈ પણ ફાઇલ છે એ સેવ થઈ જાય છે. છેલ્લે કરેલા કાર્યની અસર નાબૂદ કરવા માટે અન્ડુ. તમે જે છેલ્લે જે કર્યું હોય ને એ જતું રહે. બરોબર છે. હવે નીચેના પૈકી કઈ મેમરીમાં લખી શકાતું નથી? તો કે આમાં વિદ્યાર્થી મિત્રો આવશે રોમ. રોમનું પૂરું નામ છે રીડ ઓનલી મેમરી, એટલે માત્ર વાંચી શકાય છે, લખી શકાતું નથી. બરોબર છે. રીડ ઓનલી મેમરી. કયા વાયર વડે ડેટાને ઝડપથી મોકલી શકાય છે? ઓપ્ટિકલ ફાઇબર કેબલ નામના વાયર વડે ડેટાને ઝડપથી મોકલી શકાય છે. ઇન્ટરનેટનું સંચાલન કોણ કરે છે? બરોબર છે. નીચેના પૈકી ઇન્ટરનેટનું સંચાલન છે, તમારો જવાબ આવશે બી. હવે ઇન્ટરનેટ પરથી કોઈ વ્યક્તિ અન્ય કોમ્પ્યુટરમાંથી કોઈ ફાઇલ મેળવે તો તેને નીચેના પૈકી કયા પ્રકારનો પ્રોટોકોલ આપવામાં આવે છે? FTP. પૂરું નામ કોમેન્ટ કરજો, આપણે આગળ જોઈ ગયા છે. બરોબર. લિનક્સ એ કેવા પ્રકારનો સોફ્ટવેર કહી શકાય? તો કે સિસ્ટમ સોફ્ટવેર છે એ લિનક્સને કહી શકાય છે. કોઈ પણ પ્રોગ્રામ હોય એને બંધ કરવા માટેની જે શોર્ટકટ છે ને Alt+F4 આવશે. કોઈ પણ પ્રોગ્રામ બંધ કરવા માટેની શોર્ટકટ કી કઈ આવશે? Alt+F4. શબ્દમાં અક્ષર ઉમેરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? તો કે ઇન્સર્ટ. શબ્દમાં અક્ષર ઉમેરવા માટે ઇન્સર્ટ કીનો ઉપયોગ થાય છે. ઉબુન્ટુ લિનક્સમાં ચાલુ માસનું કેલેન્ડર જોવા કયા કમાન્ડનો ઉપયોગ થાય છે વિદ્યાર્થી મિત્રો? એમાં તમારો રાઈટ આન્સર આવશે એ. જે ઉબુન્ટુ લિનક્સમાં ચાલુ માસનું કેલેન્ડર જોવા માટેના કમાન્ડ કહી શકાય. તો આ હતા વિદ્યાર્થી મિત્રો આદર્શ તણખાઓ ભાગ 2. ભાગ 1 ના જોયો હોય તે જોઈ લેજો ફરજિયાત. આ આપણો હેલ્પલાઇન નંબર છે. બરોબર. ટેકનિકલ સ્પેશિયલ કોર્સ માત્ર 499માં MCQ PDF સાથે ટેસ્ટ છે એ એપ્લિકેશન પર લોન્ચ થઈ ગયેલ છે, એમાં પણ જોડાઈ જજો. બરોબર છે. આ તમે મોક ટેસ્ટ 2 આ બધા ક્લાસ ના જોયા હોય તો જોઈ લેજો એકવાર, એટલે તમને આપણે કન્ટેન્ટ કેવું આપીએ છીએ એનો ખ્યાલ આવી જાય. બરોબર છે. જેમાં આપણે GSRTC પર ટેકનિકલ અભ્યાસક્રમના તમામ પોઈન્ટના MCQ પોઈન્ટ વાઇઝ છે એ આપવામાં આવશે. બરોબર. 50માંથી 45 માર્ક આવે એવી તૈયારી ત્યાં કરાવવામાં આવે છે. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જોઈ લેજો. બરોબર. આ ક્લાસ જોઈ લેજો એટલે આપણે કન્ટેન્ટ કેવું આપીએ છીએ ને એ તમને
ખબર પડી જાય. થેન્ક યુ મિત્રો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે. થેન્ક યુ મિત્રો.